નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી સફરની જેણે આપણા દેશના ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો. આ એક વિશ્લેષણ છે મહાત્મા ગાંધીના જીવન પર. એક એવા માણસની વાત જેણે કોઈ શસ્ત્ર વગર એક આખા સામ્રાજ્યને ઘૂંટણીએ પાડી દીધું. તો ચાલો આ અદ્ભુત ગાથાને નજીકથી સમજીએ. આ એક જ વાક્યમાં જાણે બધું જ આવી ગયું, નહીં? ગાંધીજીની તાકાતનો આ જ તો રહસ્ય હતું. એમના હથિયાર કોઈ લોખંડના નહોતા, પણ એનાથી ક્યાંય વધારે શક્તિશાળી હતા સત્ય અને અહિંસા. અને આ જ વાત એમને દુનિયાના ઇતિહાસમાં સૌથી અલગ બનાવે છે. પણ સવાલ એ છે કે આટલો ક્રાંતિકારી વિચાર આવ્યો ક્યાંથી? એનો જન્મ કેવી રીતે થયો? આ સમજવા માટે આપણે ગાંધીજીના શરૂઆતના જીવનમાં જવું પડશે, જ્યાં મહાન પરિવર્તનના બીજ રોપાયા હતા. તો 2 ઓક્ટોબર 1869 પોરબંદરની ધરતી પર મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ થયો. લંડનમાં કાયદાનો અભ્યાસ કર્યો અને એકદમ આધુનિક પશ્ચિમી કપડાં પહેરતા એક યુવાન બેરિસ્ટર બન્યા. પણ કોને ખબર હતી કે કુદરતે એમના માટે કંઈક સાવ જુદું જ વિચારી રાખ્યું હતું. જરા આ બદલાવ તો જુઓ. એક બાજુ લંડનમાં મોંઘો સૂટ પહેરેલા બેરિસ્ટર મોહનદાસ અને બીજી બાજુ ભારતમાં સાદી ખાદીમાં સજ્જ રાષ્ટ્રપિતા મહાત્મા. આ ખાલી કપડાનો ફેરફાર નહોતો, આ તો એક વ્યક્તિના સંપૂર્ણ વ્યક્તિત્વનું, એની વિચારધારાનું રૂપાંતરણ હતું. અને એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો દક્ષિણ આફ્રિકામાં. અહીંયા જ એમના સૌથી તાકાતવર હથિયાર સત્યાગ્રહનો જન્મ થયો. ચાલો જોઈએ કે આખી ઘટના શું હતી. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને રંગભેદ અને અન્યાયનો બહુ જ કડવો અનુભવ થયો. એમને ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ ધક્કો માત્ર એમના શરીરને નહોતો વાગ્યો, એ સીધો એમના આત્માને વાગ્યો હતો. અને બસ આ જ અપમાને એમને અન્યાય સામે લડવાનો એક એવો રસ્તો શોધવા મજબૂર કર્યા જે દુનિયાએ પહેલાં ક્યારેય જોયો ન હતો. અને એ રસ્તો હતો સત્યાગ્રહ. સત્યાગ્રહ એટલે શું? ખૂબ જ સરળ. 2 શબ્દોનું મિશ્રણ. એક સત્ય એટલે કે સાચું શું છે એના માટે મક્કમ રહેવું, અને બીજું અહિંસા એટલે કે કોઈ પણ સંજોગોમાં હિંસાનો સહારો ન લેવો. આ 2 સિદ્ધાંતો એમના દરેક આંદોલનનો પાયો બન્યા. તો દક્ષિણ આફ્રિકામાં આ હથિયારની સફળતાપૂર્વક ચકાસણી કર્યા પછી ગાંધીજી ભારત પાછા ફર્યા. અને હવે વારો હતો આ જ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ભારતને આઝાદ કરાવવાનો. અને ભારતમાં આવીને તેમણે એક પછી એક આંદોલનોની હારમાળા સર્જી દીધી. 1917માં ચંપારણના ખેડૂતો માટે લડ્યા. 1920માં અસહકાર આંદોલનથી અંગ્રેજોના વ્યાપારને તોડી પાડ્યો. 1930માં દાંડી કૂચ કરીને મીઠાના કાયદાને પડકાર્યો. અને છેવટે 1942માં ભારત છોડો આંદોલન સાથે આઝાદી માટેનું અંતિમ બ્યુગલ ફૂંક્યો. 240 માઇલ આ માત્ર એક આંકડો નથી. આ એ અંતર છે જે ગાંધીજી અને એમના સાથીઓએ દાંડી સુધી પગપાળા કાપ્યું હતું. વિચારો, એક મુઠ્ઠી મીઠું બનાવવા માટે આટલી લાંબી યાત્રા. આ યાત્રા બ્રિટિશ સામ્રાજ્યના ઘમંડ પર એક શાંત પણ જોરદાર તમાચો હતી. અને પછી આવ્યો 1942નો એ ઐતિહાસિક નારો, કરો યા મરો. આ 2 શબ્દોએ આખા દેશમાં આગ લગાવી દીધી. આનો સીધો મતલબ હતો કે હવે બહુ થયું, હવે તો સંપૂર્ણ આઝાદી લઈને જ જંપીશું. દાયકાઓનો આ લાંબો સંઘર્ષ, લાખો લોકોનું બલિદાન, અને હવે આપણે પહોંચ્યા છીએ વાર્તાના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર. અને આખરે એ દિવસ આવ્યો, 15 ઓગસ્ટ 1947. ભારત આઝાદ થયો. સદીઓ જૂનું સપનું સાકાર થયું. આ ગાંધીજીના નેતૃત્વ અને અગણિત સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનું જ પરિણામ હતું. પણ આઝાદીની ખુશીની સાથે એક ખૂબ મોટું દુઃખ પણ હતું. દેશના ભાગલા. જે અખંડ ભારત માટે ગાંધીજી આખી જિંદગી લડ્યા, એ જ ભારત 2 ટુકડામાં વહેંચાઈ ગયું. આ વાતથી તેઓ ખૂબ જ દુઃખી હતા. તો ચાલો એમની જીવનયાત્રાના મુખ્ય મુદ્દાઓ પર એક છેલ્લી નજર નાખીએ. 2 ઓક્ટોબર 1869ના રોજ જન્મ. આખા દેશે એમને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું અને એમનો મુખ્ય સિદ્ધાંત હતો સત્યાગ્રહ. દુઃખની વાત એ છે કે 30 જાન્યુઆરી 1948ના રોજ એમની હત્યા કરવામાં આવી, પણ એમના વિચારો આજે પણ જીવંત છે. અને એટલે જ કહેવાય છે કે ગાંધીજી માત્ર એક શરીર નહોતા, એ એક વિચાર હતા. સત્ય, અહિંસા અને માનવતાનો એક એવો વિચાર જે આજે પણ દુનિયાભરના લોકોને પ્રેરણા આપે છે. અને અંતે
આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. આજના આ દોડધામ અને સંઘર્ષથી ભરેલા જમાનામાં શું ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારોનું કોઈ સ્થાન છે? આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.